આજરોજ શ્રી કડવા પટેલ સમાજના મોટા દેવળિયાના પટાંગણમાં સ્નેહ મિલનને સફળ બનાવવા માટે અહીં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ, ગામના આગેવાનો, વડીલો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું પુલસાણિયા પૂર્વ સર્વ લોકોનો આભાર વ્યક્ત કરું છું. મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે કવિઓ અને લેખકોએ મા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ અથવા ક્યારે પણ પિતાને ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી તેમને પિતૃપ્રેમ નિબંધ આવ્યો નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, પણ તેમનું મર્દ કોઈ જાણે છે નહીં. ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે એક પ્રકારને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેમજ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પરંતુ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એ બાળક પાસેથી જાણી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, જેણે પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક એવી વાત છે કે જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતો ચાલતો પડી જતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળીને ટાટા કરતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મસ્તી કરતો કે મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકતા પહેલા તને એમ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને. અહીં બેઠેલાને ફક્ત મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને કદી વૃદ્ધાશ્રમ ન મૂકતા, કારણ કે જ્યારે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કોઈ પણ અસ્તિત્વ નથી, અને જો તમારે જાણવું જ હોય ને તો પિતા વગર તમારી કોઈ પણ ઓકાત નથી. એક દિવસ શેરીમાં તમે તમારા પપ્પા જોડે ચાલજો અને એક દિવસ તમે એકલા ચાલજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા ચાલતા હશો ને ત્યારે તમને બોલાવવાની વાત તો શું, કોઈ તમારી સામું પણ નહીં જોવે. મા ઘરનું ગૌરવ હોય છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. મા પાસે હસરોની ધારા હોય છે ને તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયના ભોજનની વ્યવસ્થા એક મા કરે છે ને તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા જ કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર ખાઈએ તો આપણા મોંમાંથી ઓમાં એમ નીકળે છે, અને જ્યારે આપણે રસ્તો પાર કરતા હોય અને ટ્રક અચાનક આવીને બ્રેક ચડે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. જ્યારે નાના સંકટોમાં મા યાદ આવે છે ને તો મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. પરંતુ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મને મારા પિતા કરતા સાંજ વધુ ગમે છે. પિતા તો ફક્ત મારા માટે રમકડા જ લાવે છે, પરંતુ સાંજ તો મારા પિતાને જ લઈ આવે છે. પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરી રાજ કરતી હોય છે. બાપ એક એવી હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. મા એક એવી બેગ છે કે જેમાં તમે તમારા દુઃખને ભેગા કરી શકો છો. પણ હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. પિતા વિશે તો હું કહું તેટલું ઓછું, પરંતુ સમયની મર્યાદા રાખતા હું છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર અથાગ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી પરંતુ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુની હતી, એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, અડધી રાતે જાગી અમારા સપના સજાવતા જોયા છે. પાઈ ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે, અને એ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતી, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપમાં મેં સર્જનહારને જોયા છે. ક્યારેક આપણે મુશ્કેલી હોય ત્યારે પિતા કહે છે, જગતમાં તું કોઈથી ડરમાં, હજુ તારો બાપ બેઠો છે.
કરમાં હજુ તારો બાપ બેઠો છે.